મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે જૂન માસનું મફત અનાજ તથા વ્યાજબી ભાવનું અનાજ મળવાપાત્ર છે। તો એમાં મિત્રો તમને શું મળવાપાત્ર છે એના વિશે ચર્ચા કરવાના છીએ, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે પ્લે સ્ટોર ઉપરથી માય રાશન નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે। એટલે મિત્રો તમને આ પ્રકારે પેજ છે એ જોવા મળશે। અહીં તમે જોશો તો નવા વપરાશકર્તા આવો એક ઓપ્શન તમને જોવા મળશે। મિત્રો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે તમારું અહીંયા નામ પૂછશે, ત્યાર પછી મિત્રો તમારો નીચે મોબાઈલ નંબર નાખવાનો છે અને ત્યાર પછી મોબાઈલ નંબર ચકાસો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે। એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે, જેને તમારે વેરીફાઈ કરી અને તમારું રજિસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ કરી લેવાનું રહેશે। મિત્રો રજિસ્ટ્રેશન થઈ જાય ત્યાર પછી તમે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખશો અને ઓટીપી મોકલોના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરી પાછો તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલશે, જેને તમારે વેરીફાઈ કરી દેવાનું રહેશે। તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળ વધીએ। મિત્રો અહીં જેવું તમે લોગિન કરશો એટલે આ પ્રકારે તમને તમામ સર્વિસ જોવા મળશે। મિત્રો આજે આપણે પીપીએલ કાર્ડ રાશન ધારકો, ત્યાર પછી અંત્યોદય કાર્ડ અને એપીએલ કાર્ડ ધારકોને કેટલું અનાજ મળશે એના વિશે ચર્ચા કરવાના છીએ। તો અહીં તમે જોશો તો મળવાપાત્ર જથ્થો આવો એક ઓપ્શન તમને જોવા મળશે, તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે તમે અહીંયા જોશો કે તમારો રાશન કાર્ડનો નંબર અહીંયા લખવાનો છે। ત્યાર પછી મિત્રો અહીં તમે વર્ષ છે એ ઓટોમેટિક સિલેક્ટ થઈને આવશે અને અહીંયા મંથ પણ તમારે જો ચેન્જ હોય તો જૂનને સિલેક્ટ કરી લેવાનો છે। ત્યાર પછી મિત્રો આ જે કેપ્ચા તમને જોવા મળે છે આ ખાનામાં લખવાનો છે અને વિગત ચકાસો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો આપણે તમામ પ્રોસેસ કરી અને આગળ વધીએ। મિત્રો અહીં તમે જોઈ શકો છો કે મેં અત્યારે એપીએલ રાશન કાર્ડને, જેમાં 4 સભ્યો એડ છે, તો એ રાશન કાર્ડને સિલેક્ટ કરેલું છે। મિત્રો તમારા રાશન કાર્ડની અંદર જેટલા પણ સભ્યો હોય એ પ્રમાણે તમને અનાજનો જથ્થો મળવાપાત્ર હોય છે। અહીં તમે 4 વ્યક્તિઓને ધ્યાનમાં રાખી અને આ જથ્થો જોઈ શકો છો। તો મિત્રો એમાં આખા ચણા 1 કિલો તમને મળવાપાત્ર છે, જે 30 રૂપિયા લેખે મળશે। ત્યાર પછી NFS ઘઉં છે તો એ 8 કિલોગ્રામ મફત આપવામાં આવે છે। ત્યાર પછી ફર્ટિલાઇઝર ચોખા છે એ મિત્રો અહીં તમને 8 કિલો મળશે અને બાજરાના અવેજીમાં ચોખા છે એ તમને 4 કિલો મળવાપાત્ર રહેશે। તો મિત્રો આ પ્રકારે તમને છે એ અનાજનો જથ્થો મળવાપાત્ર હોય છે। હવે મિત્રો આ બીજું જે કાર્ડ છે એ અંત્યોદય કાર્ડ છે, એમાં તમે જોશો તો કેટલું અનાજ મળવાપાત્ર છે। અહીં મિત્રો જે અનાજ છે એ 3 લોકોને ધ્યાનમાં રાખી અને અહીંયા બતાવેલું છે। તમારા રાશન કાર્ડમાં જેટલા પણ સભ્ય હોય એ પ્રમાણે વધઘટ હોઈ શકે છે। તો મિત્રો સૌપ્રથમ આખા ચણા જે 1 કિલોગ્રામ 30 રૂપિયા લેખે મળશે। ત્યાર પછી ઘઉંની વાત કરીએ તો 15 કિલોગ્રામ। ત્યાર પછી મિત્રો ચોખાની વાત કરીએ તો એ પણ 15 કિલોગ્રામ અને બાજરીની અવેજમાં તમને ચોખા છે એ 5 કિલોગ્રામ આપવામાં આવે છે। તો મિત્રો આ પ્રકારે તમને અનાજ મળે છે અને એમાં એક વધારાની ખાંડ પણ આપવામાં આવે છે, જે 1 કિલોગ્રામ મળવાપાત્ર છે 15 રૂપિયા લેખે। તો મિત્રો અંત્યોદય જે રાશન કાર્ડ ધારકો છે એમને આ પ્રકારે અનાજ આપવામાં આવે છે। મિત્રો ત્યાર પછી આપણે વાત કરીશું કે બીપીએલ કાર્ડ ધારકોને કેટલું અનાજ મળે છે। મિત્રો બીપીએલ કાર્ડની અંદર પણ 3 સભ્યોને ધ્યાનમાં રાખી અને આપણે અહીંયા અનાજ બતાવેલું છે। તો તમે જોશો કે આખા ચણા જે તમામમાં 1 કિલોગ્રામ 30 રૂપિયા લેખે મળવાપાત્ર છે। ત્યાર પછી ઘઉંની વાત કરીએ તો એ 6 કિલોગ્રામ મળશે। ત્યાર પછી ચોખામાં મિત્રો 6 કિલોગ્રામ મળવાપાત્ર છે અને બાજરીની અવેજમાં તમને 3 કિલોગ્રામ મફત ચોખા છે એ આપવામાં આવે છે। અને અહીં પણ મિત્રો તમને બીપીએલ રાશન કાર્ડ ધારકોને પણ 1 કિલો ખાંડ છે એ મળવાપાત્ર હોય છે અને એ 22 રૂપિયા લેખે તમને આપવામાં આવે છે। તો મિત્રો આ પ્રકારે તમે જોઈ શકો છો કે જૂન માસનું અનાજ તમને આટલું મળવાપાત્ર છે અને એ તમે જાતે જ ચેક કરી શકો છો। તે ઉપરાંત મિત્રો માય રાશનની અંદર ઘણી બધી સર્વિસો છે, જેમાં આધાર કાર્ડ KYC તમારે કઈ રીતે કરાવવું એના વિશે પણ આપણે એક અલગ વિડીયો બનાવેલો છે। જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ અને તમારું આધાર KYC કરાવી શકો છો। મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો,
જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.